તરફ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો એક હથ્થુ દબદબો બરાબરનો જાળવી રાખ્યો હતો। મહાનગરપાલિકાની કુલ 64 બેઠકોમાંથી ભાજપે 60 બેઠકો પર પ્રચંડ વિજય મેળવીને 7મી વખત સત્તાની કમાન પોતાના હાથમાં રાખી છે અને વિપક્ષમાં કોંગ્રેસે માત્ર 2 અને આમ આદમી પાર્ટીને 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે જામનગરના મેયર ડેપ્યુટી મેયર તરીકે હવે કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે। ઉપેન્દ્ર ગોયલ જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, કયા નામની ચર્ચા ચાલી રહી છે હાલમાં અને ક્યાં સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે જામનગર મહાનગરપાલિકામાં તાજેતરમાં ચૂંટાયેલા નગરસેવકોની પ્રથમ સામાન્ય સભા આજે ભાજપ કાર્યાલય ખાતે અને જામનગર કોર્પોરેશન ખાતે યોજાશે। સામાન્ય સભા પૂર્વે જ શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મેયર પદ માટેની વાત કરીએ તો ખ્યાતિબેન મગરા છે, તૃપ્તિ ખેતિયા છે અને મોનિકા વ્યાસના નામોની ચર્ચા આગળ ચાલી રહી છે। તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી તથા વિવિધ ચેરમેનો પદ માટે આશિષ જોશી છે, કોટડિયા છે, જીતુ સિંગાળા અને જયરાજસિંહ જાડેજા સહિતના નામોની દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે। કુલ 64 બેઠકો માટે ભાજપના 60 ઉમેદવારો વિજયી બન્યા હોવાથી પક્ષ માટે સ્પષ્ટ બહુમતી છે અને હવે આગામી 2 વર્ષ માટે શહેરના શાસનની જવાબદારી નવા પદાધિકારીઓ સંભાળશે। ભાજપ દ્વારા અંતિમ ક્ષણે નવા અને સરકારી નામોની પસંદગી કરવામાં આવે તેવી પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે, જેના કારણે પદાધિકારીઓની પસંદગી પર સૌની નજર મંડાઈ રહી છે। હાલ તો શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે સવારથી યોજાનારી બેઠક બાદ તમામ નામો સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે હાલ તો જામનગર મનપામાં 5 પદ માટેની બેઠકો 5 પદના બેઠક માટેની નામોની અંતિમ ક્ષણ હાલ અત્યારે ચાલી રહી છે અને ભાજપ કાર્યાલય ખાતે આ માટેની બેઠક ચાલી રહી છે। આભાર ઉપેન્દ્ર તમામ વિગતો માટે।